ખાડો ખોદશો તો પાણી નીકળશે. ઉદ્ધવ મન ન ભેદ સદીશ. ભક્તિ માર્ગનું પહેલું પગથિયું જ શ્રદ્ધાનું ઊંડાણ છે, અનન્યતા છે, દ્રઢતા છે. ભટકતી શ્રદ્ધા ગોપી બની શકતી નથી. આપણે આપણી શ્રદ્ધાને સત્કર્મ નથી બનાવી, ઊંડાણ આપીને એને ગોપીનું રૂપ આપવું છે. દરેકની અંદર ગોપી જીવી રહી છે, દરેક ભક્તની અંદર ગોપી જીવી રહી છે. બસ એટલી વાર છે સૂઈ રહી છે. કારણ આ કાનથી હજી એને વેણુ નાદ સંભળાયો નથી. આ 5 દિવસ ઠાકોરજી પોતાની અધરો પર વેણુ પધરાવી અને વેણુનાદ કરશે. કાન ખુલ્લા રાખજો, ધ્યાનથી સાંભળજો. એ નાદ કરશે અને એનો ધ્વનિ ગૂંજતો ગૂંજતો કાનના માધ્યમથી અંતઃકરણમાં જો પહોંચી ગયો, તે અંદર સૂતી ગોપી ઊભી થઈ જશે અને ભાગવા લાગશે કૃષ્ણની ઓર. બધું સંત્યજ્ય સર્વ વિષયાન સ્તવ પાદ મૂલમ. પંચાધ્યાય. બધું છોડી આ ગોપી ઊભી થઈ કૃષ્ણની ઓર ભાગવા લાગશે. છે ગોપી, દરેકની અંદર ગોપી જીવી રહી છે, પણ આપણે બધા એને સુવડાવી રાખી છે, સૂતી છે, યા કોઈ કામમાં લાગેલી છે. અહીંયા ગોપીઓ કામમાં જ લાગેલી હતી, પણ જ્યાં નાદ સંભળાયો બધું મૂકીને ચાલી. સૂતી ગોપીને આ 5 દિવસે ઠાકોરજી નાદ કરશે. એક દિવસ પણ, એક ક્ષણ પણ જો વેણું સંભળાઈ ગઈ, પછી કહેવું નહીં પડે કે સેવામાં મન લાગતું નથી, મન ભટકે છે. શું ભોગ કરું, દૂધઘર, મિશ્રી, અંસકડી, માળા કરવા બેસી અને મન ભટકે છે. જો બાકી બધામાં મન લગાવવાની વાત કરો તો ઠીક છે, પણ કૃષ્ણમાં મન લગાવવું પડે. કરશતી તે કૃષ્ણ. મન એને જુએ આંખો ને મન એનું થઈ જાય, એ જ કૃષ્ણ. કૃષ્ણ એવો છે કે એમાં મન લગાવવું ના પડે, એને સમજી જાઓ તો મન એનું થઈ જશે. જે ચિત્તને ચોરનારો છે એ જ કૃષ્ણ છે, જે આકર્ષિત કરનારો છે એ કૃષ્ણ છે. એટલે બાકી બધામાં મન લગાવવાની વાત કરો તો ઠીક છે, કૃષ્ણમાં મન ન લગાવવું પડે. જોતા જ મન જેનું થઈ જાય એ જ કૃષ્ણ. અને કહેવાય કે પેલી સીધી ખીલ્લી હોય તો દિવાલમાં હોય તો સીધે સીધી નીકળી જાય, પણ આ ઠાકોરજી કેવાય છે, ગિરધર સબહી અંગ કો બાકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. વાંકો છે 3 જગ્યાએથી ત્રિભંગ, ચરણથી, કટીથી અને ગ્રીવાથી. ત્રિભંગી નામ છે ને પ્રભુનું. 3 શરીરમાં 3 ભંગ છે, ચરણમાં, કટીમાં અને ગ્રીવા ઉપર. તો આ તો વાંકી ખીલ્લી જેવો કૃષ્ણ છે. એક વાર હૃદયમાં ઘૂસો પછી એને કાઢવો બહુ અઘરો છે. બાકી બધા તો નીકળી જાય, સીધા છે. આને તો બોલો તોય જીભ બાકી કરવી પડે. આ તો એવું વાંકો છે, એક વાર હૃદયમાં ગયો પછી એને કાઢવો બહુ અઘરો. ગોપીઓ તો સમાધિ લગાવીને બેસે. પૂછ્યું શા માટે સમાધિ લગાવી? કે કૃષ્ણ ભૂલાતો નથી. શું કરું કે કૃષ્ણ યાદ ના આવે? કારણ કે જેને પ્રેમ કર્યો છે એને યાદ કરવો પડે. પ્રયત્ન માત્ર માણસને થકાન ઉભો કરે. જ્યાં જ્યાં કોશિશ છે ત્યાં થાક છે. સેવા કરીને નીકળી, હા સેવાપતિ. જો સેવામાં આવી હાસ થાય તો પતિ જ ગયું બધું. તાપ થવો જોઈએ, અરે પ્રભુ પહોંચી ગયા, હવે પાછી મંગળા ક્યારે થશે? થાપ છે કારણ પ્રયત્ન છે, કોશિશ છે, પુરુષાર્થ. મન લગાડવું પડે. માને કોઈ બાળક જન્મ્યું છે ને ઘોડિયામાં એક રૂમમાં સૂતું છે અને માં બધે કામ કરી રહી છે ઘરમાં, તો કામ કરતા કરતા એને મન લગાડવું પડે છોકરામાં? ના, એ તો ઘોડિયામાં સૂતો હોય ત્યાં મન ત્યાં જ હોય.
કામમાં મન લગાડવું પડે કે છોકરામાંથી મન બહાર કાઢી કંઈક કામ કરું. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રયત્ન નથી, અને જ્યાં પ્રયત્ન નથી ત્યાં થાક નથી. સેવામાં જ્યાં સુધી મહેનત હશે, પ્રયત્ન હશે, ત્યાં સુધી થાક રહેવાનો. જેમ નવી નવી કોઈ ગાડી ચલાવતા શીખે તો ગેર ફેરવે, ક્લચ બ્રેક ન દબાવે, સ્ટેરિંગ પકડે, એટલે એટલો બધો કન્ફ્યુઝ થઈ જાય કે એને આજુબાજુના સીન સિનેરીનો આનંદ ના આવે. નવી નવી ગાડી શીખ્યા હોય ને એને જોવા જેવા હોય. અને ઘણી વાર લોકો અમને પધરાવા આવે પાછી નવી ગાડી લે ને, અને દુઃખની વાત એ હોય કે હમણાં શીખ્યા હોય એને બધા નડે. આજકાલ તો ટ્રાફિક બરાબર રહ્યું નથી ને કોઈને સેન્સ રહ્યું નથી ને કોઈ ટ્રાફિક નિયમ પાળતા નથી, કારણ કે એને પોતાને આવડતી નથી. મહિના પછી મળે તો પોતે એ રીતે જ ચલાવતો હોય પાછું, પછી કોઈ નડતું નથી. થોડા મહિના પહેલા જ અમદાવાદમાં પધરાવની હતી ને એક બેન પધરાવા આવ્યા, આગળ ગાડી લીધી ને આગળ અથડાઈ, પાછળ ગાડી લીધી પાછળ અથડાઈ. મેં કીધું બેન હું જ ગાડી ચલાવું છું, તમે બાજુમાં બેસી જાઓ. હું ગાડી ચલાવીને ઘરે મૂકી ગયો અને કહ્યું સાચવીને જજો. મૂળ વાત જે કરી રહ્યો હતો કે પહેલા ગેરમાં ધ્યાન હોય, સ્ટેરિંગમાં ધ્યાન હોય, ક્લચ બ્રેકમાં ધ્યાન હોય તો ગાડી ચલાવવાનો આનંદ ન લઈ શકે. પણ ગાડી પાકી આવડી જાય તો પછી ક્લચ બ્રેક એ જ દબાવતો હોય, સ્ટેરિંગ એ પકડતો હોય, બધા એ જ કામ કરતો હોય, પણ હવે ત્યાં ધ્યાન નથી. હવે મન બહારના સીન સિનેરીનો આનંદ લે છે, હવે બહારની પ્રકૃતિનો આનંદ લે છે. હવે તેમ હજી લોંગ ડ્રાઈવ પર જાવ કરે છે એ જ ક્રિયા જયારે ચલાવતા શીખતો હતો ત્યારે જ કરતો હતો, પણ ત્યારે ધ્યાન સાધનો પર હતું એટલે બહારનો આનંદ નતો લઈ શકતો. સેવામાં પણ આવું જ છે. જારી ભરી કે નહીં, નેવરો લગાયો કે નહીં, બંટા હાથ ખાસા કર્યા કે નહીં, પોતનું કરીએ, ટેરો કરીએ, આ કરીએ, એટલે ધ્યાન સાધનોમાં છે એટલે સેવાનો રસ પ્રગટ થતો નથી. પણ કરતા કરતા મન હવે લીલાનું અનુસંધાન કરવા લાગ્યું. મંગળા સમયે પ્રભુ કઈ લીલાઓ કરે છે અને ચિત્ત એનું અનુસંધાન કરવા લાગ્યું, અને એ કરતા કરતા સેવા કરવા લાગ્યા. એટલે બધું એ જ કરીએ છે, પણ હવે સાધનોમાંથી ધ્યાન હટી ગયું અને લીલામાં ધ્યાન લાગ્યું, એટલે સેવા રસમય પેદા થઈ ગઈ. સેવામાં રસ પ્રગટ થઈ ગયો. કરવાનું એ જ છે, પણ ચિત્તમાં ચિંતન તો ભગવદ લીલાનું કરવાનું. હું મારા ઘરે નથી, નંદાલયમાં છું, અને યશોદાજી સાથે સખી રૂપે હું ઉભો છું અને એમની સાથે સેવા કરી રહ્યો. આ ભાવથી જયારે સેવા થવા લાગે ત્યારે સેવામાં રસ પ્રગટ થવા લાગે. મૂળ વાત ગોપી પાસે અશ્રુ છે. આંખોમાંથી આંસુ પડે છે, પણ ભોગો માટે નહીં, કેવલ ભગવાન માટે. રડે તો બધા છે, આપણે બધા રડીએ છીએ, પણ ભોગો માટે રડીએ. ગોપીઓ રડે છે પણ ભગવાન માટે, ભગવાનથી કઈ લેવા માટે નહીં, ભગવાનની અંદર દયા પેદા કરવા માટે નહીં કે ભગવાનને દયા આવે વસ્તુ આપી દે. ભગવાન માટે, કેવલ ભગવાન માટે. ભગવાનની અંદર દયા પ્રગટાવવા માટે નહીં કે દયા પ્રગટ થાય અને પદાર્થ આપી દે. પ્રભુ પ્રગટ થાઓ.